ભારતીય નૌસેનાનું શક્તિ પ્રદર્શન, વૈશ્વિક સબમરીન બચાવવા ક્ષમતા દર્શાવી ભારતીય ડીએસઆરવીએ વિદેશી સબમરીન સાથે સફળ જોડાણ કરી ઇતિહાસ રચ્યો. સિંગાપુર ગણરાજ્ય નૌસેના દ્વારા આયોજિત કવાયત પેસિફિક રીચ 2025માં ભારતીય નૌસેનાએ પોતાની સબમરીન બચાવ ક્ષમતાનું વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ બહુરાષ્ટ્રીય અભ્યાસ દક્ષિણ ચીન સાગરમાં 15થી 25 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાયો હતો, જેમાં ભારતીય નૌસેનાના જહાજ INSS નિસ્તાર પર તૈનાત સબમરીન બચાવ ટુકડીએ ભાગ લીધો હતો. કવાયતના સમૃદ્ધિ તબક્કા દરમિયાન ભારતીય નૌસેનાના ડીપ સબમર્જન્સનું રેસ્ક્યુ વ્હીકલ ટાઈગર એક હિન્દ મહાસાગર ક્ષેત્રની બહાર પ્રથમ વખત ડૂબકી લગાડીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. આ દરમિયાન ભારતીય ટુકડીએ સતત 3 દિવસ સુધી દક્ષિણ કોરિયા અને સિંગાપોરની નૌસેનાની સબમરીનો સાથે સફળતાપૂર્વક જોડાણ કરીને બચાવ કામગીરીના સંપૂર્ણ પાસાઓનું પ્રદર્શન કર્યું હતું. 40થી વધુ દેશોની ભાગીદારીવાળી આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ સબમરીન બચાવ કામગીરીમાં આંતરરાષ્ટ્રીય સંકલન અને આંતર કાર્યક્ષમતા વધારવાનો હતો. આ અભ્યાસની પરાકાષ્ઠા 25 સપ્ટેમ્બરના રોજ જોવા મળી, જ્યારે પેસિફિક રીચના ઇતિહાસમાં પ્રથમ વખત 3 દેશો ભારત, સિંગાપોર, જાપાન દ્વારા સંયુક્ત બચાવ કવાયત R3 હાથ ધરવામાં આવી. INS નિસ્તારે મુખ્ય ભૂમિકા ભજવતા દુર્ઘટનાગ્રસ્ત સબમરીનનું સ્થાન શોધીને અન્ય જહાજોને માહિતી પૂરી પાડી હતી. ત્યારબાદ ભારતીય DSRVએ ડૂબકી લગાવ્યાના માત્ર 1 કલાકમાં જ સબમરીન સાથે સફળતાપૂર્વક જોડાણ સાધીને પોતાની શ્રેષ્ઠ કુશળતા સાબિત કરી હતી. આ સફળતાએ વૈશ્વિક સબમરીન સુરક્ષા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા અને ક્ષમતાને વધુ મજબૂત બનાવી છે.